હેલો, કેમ છો ઇન્સ્ટા ફેમિલી અને યુટ્યુબ ફેમિલી? તો ફાઇનલ જો આજે મેં વાર કપાઈ નાખ્યા છે, કારણ કે મેરેજ આવતું હતું એટલે અને ખરાબ બી થઈ ગયા હતા. અને ભાઈ વાર સાચવવા માટે અને વાળની સ્ટાઇલ કરવા માટે એની કેર બી જરૂર છે. એને સીરમ લગાવવું પડે, ટાઈમ ટ્રીટમેન્ટ આપવી પડે અને સારી વસ્તુ પ્રોડક્ટ યુઝ કરવી પડે જેનાથી આપણા વાર સમારે. તો ભાઈ ફાઇનલી આપણે વાર કપાઈ નાખ્યા છે, કારણ કે ખર્ચા તો થાય એવા છે નહીં. તો જો વાર મસ્ત કપાઈ નાખ્યા છે, હજી પણ આમ લાગે છે અલગ જ. જો એટલે લગ્નમાં અલગ જ લુક લાગવાનો છે. તો ફાઇનલી બહુ મસ્ત છે. તો હવે લગ્નનો એક જ દિવસ રહ્યો છે. હવે એક દિવસ પછી હવે લગ્ન 20 ને 21 તારીખે લગ્ન છે અમારા અહીંયા. અને અત્યારે મહેંદી થઈ રહી છે ઘરમાં મસ્ત, અને બહુ જોરદાર ચાલી રહી છે. અને હવે તો ગાઈસ થેન્ક યુ સો મચ. ઇન્સ્ટાગ્રામમાં સારો સપોર્ટ તમારો મળે છે અને તમારો પ્રેમ સારો દેખાય છે. વ્યૂ બી સારા આવે છે, લાઇકો બી સારી આવે છે અને બ્રાન્ડ કોન્ટેક્ટ બી હવે આવે છે. આજે 2 દિવસમાં 3 બ્રાન્ડ આવી હતી, મતલબ પ્રમોટ કરવા માટે. તો હવે ધીમે ધીમે સારી વસ્તુ થાય છે. તો ચાલો હું તમને બતાવું આપણે જે ઘરમાં આપણે મહેંદી થાય છે. ચાલો. તો ગાઈસ જો અમે મોરેસ અને પાણીનું થોડું લિક્વિડ બનાવ્યું છે અને આને મહેંદી ઉપર લગાવવાથી મહેંદી સારી આવે ને, એવું હોય. હા, એનાથી મહેંદી સારી આવે. ગાઈસ તમે બી આવું બધું કર્યું જશે લગ્નમાં, તમારા લગ્નમાં. પછી જો આ પાણી બી આપણે લગાવવાનું, પછી ઉખેડવાની આપણે બધું આપણે જ કરવાનું, એમને કાંઈ શોભા વધારવાની. તો ગાઈસ જો એક હાથનો મસ્ત હાથ થઈ ગયો છે મહેંદીનો જોરદાર, જોઈ લો. ઓકે, બીજો હાથ ચાલુ છે અત્યારે. તો ગાઈસ જો आता શાંતિથી બેઠા છે. હવે અમારે બીજી બેનનો એક હાથ થઈ ગયો છે, બીજો હાથ બાકી છે. તમે મળ્યા ને મારું દિલ ધક. ભાઈ તમારે જો ખીચડી ખાય તો આવી જજો. તમારે મેમ થાય કે બેવ પણ મહેંદી મૂકી દેલાય. તમે કાલે જતા રેવા, કારણ કે દીદી અમારા જવાના તો છેલ્લે ખવડાવી દઈએ અમને મસ્ત. આખો દિવસ વડવડ કર્યો કે આખો દિવસ વડે, અને આજે પણ ખવડાવે છે. હા સરપંચ જો આ વઘાલા ગામના સરપંચ છે. કહી દે વોટ આપજો, કહો આમ જોઈને કેવું પડે. હા એટલે જીતી ગયેલો, જીતી કાલે હુખડી હરખું બોલો, હુખડી એવું કહો તમે. આમાં હવે ખાઈ લીધું. જો બધા ખીચડી વઘારી છે, બધા ભૂખડ. હાય ભૂખડ. તું ગાઈસ જાઓ વોટિંગ માંગવા માટે આવ્યા છે. ભાજપ સરપંચ આવ્યા છે. સરપંચ લગ્નનો પૈસા હાલતા જાઓ. પછી બોલ તારે કોને વોટ આપવાનું છે? ભાજપને કોણ તારે કોને વોટ આપવાનું? ભાજપને, કોંગ્રેસને? કેમ ભાજપને? પેલા આજે તમને જો ભાજપ વાળા છે, આપણે બી ભાજપ વાળા જ છે. ગાઈસ ફાઇનલી સીધું બી આવી ગયું છે. નાસ્તા નાખું જો તમને આવી ગયો છે. પાલાવ ગ્લાસ ચાના ને એ બધું છે. અહીં પાપડ એવું બધું છે. અહીંયા ગોળ પડ્યો છે, તેલ પડ્યું છે, આ બધું સામગ્રી છે. આ ચોખા છે. તો ફાઇનલી બધું સામાન આવી ગયો છે મસ્ત. તો ભાઈ જો ફાઇનલી આપણે વાસણ મસ્ત આવી ગયા છે. હવે ઉતારવાના બાકી છે. હવે ઉતારશું કાલ સવારે, કે કાલે ચોલામાં જવાનું છે. તો કાલે સવારે જયારે ફ્રી થાય ત્યારે ઉતાર દઈશું, કારણ કે હજુ ધોવા પડશે. એના માટે જો બધું આપણા મામા ઘેરથી જ લાયા છે, એટલે વાંધો નતો. બધું જો આખું ભરી હાર્યો બાર્યો. હાય જાનુ, જાનુ બેન આવી ગયા છે. હાય ખુશી, હાય લિટલ, હાય ગાઈસ એવું કે હાય ગાઈસ. હા તો ગાઈસ જો મસ્ત આખો સામાન બામાન આવી ગયો છે. તો હવે ફ્રેશ થઈએ, કારણ કે નાહીએ ધોઈએ, કારણ કે હજુ ઘણું બધું કામ બાકી છે અને થોડુંક ખાવા પીવાનું બાકી છે બધાને. ચલો હવે આપણે મેથીબેનને જોઈ લઈએ કે એમની મહેંદી થઈ ગઈ છે. મહેંદી મસ્ત અને પગ નહીં બતાવો, પગ નહીં જુઓ. તો ફાઇનલી મહેંદી થઈ ગઈ છે પૂરી. જો આ પાય કરી મહેંદી મૂકવા છે. જો આ જોઈ લો મસ્ત મહેંદી મૂકવા છે.
જાણ તારી મહેંદી મૂકી ના મૂકી બતાવો ગાઈસ ને ચલો આમ કર હા જો It's all in your hands.